Hello, friends. Now we are going through a new lesson. In supplementary reading lesson, the title is Penguin, My Friend. Okay, this is the read to, and this is a conversation. વાતચીત છે. વાતચીત અંગ્રેજી ભાષામાં કેવી રીતે કરવી એનો સુંદર નમૂનો છે. અને પાછી માહિતી પણ પેંગ્વિન વિશે આપણે બહુ જાણીએ છીએ. અને આમાં જે આપણને વિશેષ માહિતી મળશે, બરાબર, પરીક્ષામાં પણ તમને પૂછાય પેરેગ્રાફ રૂપે, તમારે વ્યવસ્થિત વાંચીને જવાબ આપવાનો. અત્યારે ચોપડીને બરાબર ધ્યાન આપો. આ પેજ નંબર 4 પર છીએ આપણે ટેક્સ્ટબુકના. ટુડે ઇઝ 20th જાન્યુઆરી, પેંગ્વિન અવેરનેસ ડે એમ કહે છે આ લોકો. 20મી જાન્યુઆરી પેંગ્વિન અવેરનેસ ડે તરીકે ઉજવાય છે. The students of different classes are going to present their projects about the penguin in different ways. The range forest officer is the chief guest. બરાબર, જંગલમાં ફોરેસ્ટ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર કહેવાય, અને પોતે ચીફ ગેસ્ટ તરીકે આવ્યા છે. હવે સમારંભ થાય એટલે કે એન્કર હોય, અને કોમ્પિયર બી કહેવાય, બરાબર, COMPERE, કોમ્પિયર, બરાબર. કોમ્પિયરિંગ કરવું પડે, એન્કરિંગ કર્યું કહેવાય ને, બરાબર છે. તો એન્કર જે છે શું કહે છે? ફ્રેન્ડ્સ, વી ઓલ આર ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ ઇન ધ યુનિવર્સ. હવે તમને સંબોધન સ્પીચ પૂછાય છે, ફાઇનલ પરીક્ષામાં પણ આવશે આવું બધું, એટલે આ બરાબર ધ્યાનથી સાંભળજો. અને એવી રીતે સ્પીચ બોલવાની, લખવાની, તૈયાર કરવાની, બરાબર, મેન્ટલી પ્રિપેર્ડ રહેવાનું, બરાબર છે. કોઈ પણ રીતે રજૂઆત આપણે સુંદર રીતે કરતા શીખીએ. આપણે ઇન્ટરેસ્ટેડ ઇન ધ યુનિવર્સ, મોર એન્ડ મોર, આપણે બધા બ્રહ્માંડ વિશે, યુનિવર્સ એટલે બ્રહ્માંડ, એના વિશે વધારે વધારે જાગૃત થતા જઈએ છીએ, રસ ધરાવતા થઈએ છીએ. Some of us want to know more about life on other planets. બીજા પ્લેનેટ્સ વિશે જાણવા ઘણા બધા લોકો ઘણું બધું જાણવા માગે છે. But there are so many creatures on our own planet and we know little about them. એટલા બધા પ્રાણીઓ, જીવો છે. આપણે સ્પીશીની વાત કરી હતી ને કે આગલા લેસનમાં, એ બધી જાતિઓ છે, પ્રજાતિઓ બધી, પણ આપણે એમાંથી બહુ જ ઓછું જાણીએ છીએ, બિલકુલ નહિવત કહીએ ને તો પણ ચાલે. તો કહે છે બહુ જ ઓછું, લિટલ એટલે નહિવત, લિટલ અબાઉટ ધેમ. લિટલ કહીએ તો ભાઈ કે થોડું, અને લિટલ કહીએ તો નહિવત. આ બંને વચ્ચે બહુ તફાવત. ફ્યુ કહીએ તો નહિવત, ફ્યુ કહીએ તો કંઈક થોડું એમ, બરાબર. ફ્યુ સ્ટુડન્ટ, થોડાક વિદ્યાર્થીઓ છે. દેર આર ફ્યુ સ્ટુડન્ટ, નહિવત છોકરાઓ, સાહેબ હવે છોડી દો ને એમ. તો ફ્યુ એટલે નહિવત, લિટલ એટલે નહિવત. બંને ક્યાં વપરાય? એક સંખ્યાવાચક છે અને બીજું, બરાબર છે, જેમાં સંખ્યા ન હોય તેવા લોકો, બરાબર, પદાર્થો માટે વપરાય ત્યાં, બરાબર. તો લિટલ મિલ્ક કહેવાય, બરાબર, અને ફ્યુ સ્ટુડન્ટ્સ કહેવાય, બરાબર. સ્ટુડન્ટ ગણી શકાય એટલે કાઉન્ટેબલ કહેવાય, અને દૂધ ગણી ન શકાય એટલે અનકાઉન્ટેબલ કહેવાય. એમની આગળ આ બંને વિશેષણો રીતે એ અર્થમાં વપરાય, સમજવાનું થાય, બરાબર. તો કહે છે લિટલ અબાઉટ, આપણે બહુ ઓછું જાણીએ, નહિવત જાણીએ છીએ, બરાબર. સમ ઓફ અવર ફ્રેન્ડ્સ have worked a lot to bring some information about the penguin, one such creature. આવું જ એક પ્રાણી છે જે પેંગ્વિન કહેવાય. આપણા પ્રદેશોમાં ના જોવા મળે, તો ઠંડા પ્રદેશોમાં જ હોય માત્ર. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ ઇન્વાઇટ નિસર્ગ of standard 11, who is very fond of movies about animals and birds. તમારામાંથી ઘણાને આવો ઇન્ટરેસ્ટ હશે. ચલો આપણે પ્રાણીઓ વિશે, એનિમલ પ્લેનેટ આવે છે, ડિસ્કવરી ચેનલ આવે છે, આ બધી ચેનલો પર વારંવાર બધા નિયમિત આ બધા પ્રયોગો અથવા તો નવી ફિલ્મો બધી આવતી રહેશે. તમારાથી ઘણા બધાને ઇન્ટરેસ્ટ જોતા હશો તમે લોકો. તો ફિલ્મોનો અને મોબાઈલનો સાચો ઉપયોગ એ જ છે. આપણે નોલેજ વધારવા માટેનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. હા, તો સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ આપણે. હવે નિસર્ગ પોતે જણાવે છે, પેંગ્વિન ઇઝ અ બર્ડ ધેટ ડઝન્ટ ફ્લાય, બરાબર છે. પક્ષી ખરું પણ એ ઉડી નથી શકતું, પાંખ છે પણ એ ઉડવા માટે નથી એને. બટ વોક્સ એન્ડ સ્વિમ્સ, વોક કરે અને સ્વિમ કરે પાછો, બરાબર. દે હેવ ઓન ધ સ્નો, દે લીવ ઓન ધ સ્નો ઇન પોલર રિજન્સ, પોલર એટલે ધ્રુવ પ્રદેશોમાં, POLE, પોલ એટલે ધ્રુવ, પોલર એટલે ધ્રુવીય પ્રદેશોમાં, રિજિયન એટલે પ્રદેશો. વેર ધેર ઇઝ નો, બરાબર છે, કે છે વેજીટેશન એટલે વનસ્પતિ, વેજીટેશન નથી, પ્લાન્ટ્સ નથી,
એઝ ઇટ કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ. બરાબર, ફ્રીઝિંગ કોલ્ડને સહન નથી કરે. સ્ટેન્ડનો અર્થ સહન કરવું એમ થાય. ઇટ કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ. બરાબર છે. ધેર ડેઝ એન્ડ નાઇટ્સ આર વેરી લોંગ. રાત્રિ પણ લાંબી તો દિવસ પણ લાંબા. બરાબર ને. ધ્રુવીય પ્રદેશોમાં તમને ખબર છે, બધી માહિતી તમે ભૂગોળમાં તે ભણી ગયા પર્યાવરણમાં. તો કે છે હિયર અ ડે મીન્સ અવર વીક્સ ઓર ઇવન મંથ્સ એન્ડ નાઇટ ઇઝ ડાર્ક ફોર અવર મંથ્સ. બરાબર છે. એ રાત્રિ પણ લાંબી ને દિવસ પણ એટલા જ લાંબા. બરાબર છે. તો કે છે મહિનાઓના મહિનાઓ ચાલે, 6 મહિનાની રાત્રિ, 6 મહિના દિવસ એમ. યુ મે આસ્ક વાય દે ડોન્ટ શિફ્ટ હિયર. આપણને તો આપણે કેમ પેંગ્વિન ના ઉછેરી અહીંયા લઈ આવીને અહીંયા. તો કે આઈ સપોઝ દે શુડન્ટ. આપણે એ લોકોએ ના જ આવવું જોઈએ. એઝ દે આર સેફ અવે ફ્રોમ અસ. એ લોકો આપણાથી દૂર છે એટલે સેફ છે, નહીં તો આપણે મારી નાખીએ, રહે જ નહીં લોકો. બાય ધ વે, આઈ હેવ સીન મેની મૂવીઝ અબાઉટ પેંગ્વિન્સ, સમ રિયલ વિડીયોઝ, સમ એનિમેટેડ, સમ ડોક્યુમેન્ટરીઝ. બરાબર ને. તમને બધાને ખબર છે, કોઈ એનિમેટેડ હોય, કોઈ રિયલ હોય અને કોઈ ડોક્યુમેન્ટરી હોય. બરાબર છે. ઇન વન ઓફ ધેમ પેંગ્વિન્સ અ લવ સ્ટોરી. Amitabh Bachchan has given his voice in the background. It is about the Emperor Penguin. બરાબર છે. અમિતાભ બચ્ચને એક એવી ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે બેકગ્રાઉન્ડમાં. બરાબર છે. વોઇસ ઓવર કહેવાય ને. ઇટ ઇઝ અબાઉટ ધ એમ્પરર પેંગ્વિન. બરાબર છે. એક પેંગ્વિનનો એક પ્રકાર છે એમ્પરર પેંગ્વિન, રાજા જેવો. ઇન ધ મંથ ઓફ માર્ચ મેલ પેંગ્વિન્સ સ્ટાર્ટ ધેર મંથ્સ લોંગ જર્ની ઇન અ બિગ ગ્રુપ. મોટા મોટા ગ્રુપમાં એ લોકો પોતાની જર્ની શરૂ કરે. ઇટ ઇઝ ધ ટાઈમ વેન પોલર વિન્ટર સ્ટાર્ટ્સ. બરાબર છે. પોલર એટલે ધ્રુવીય પ્રદેશોનું વિન્ટર, શિયાળો શરૂ થાય. ધ સન સ્ટાર્ટ સેટિંગ. ફોર લાસ્ટ 3 months they have been there in the ocean for food. 3 મહિનાથી દરિયામાં રહે અને પછી પોતાના ફૂડ માટે શોધ કરે. નાવ ધ જર્ની સ્ટાર્ટ્સ ફોર ધેર. બરાબર છે. પોતાની બસ સ્ટાર્ટ કરે છે. ફિમેલ પાર્ટનર હુ આર અવે ફ્રોમ ધેમ. પોતાના ફિમેલ પાર્ટનરની શોધમાં નીકળી જાય છે. એ લોકો દૂર છે નથી પણ. દે વોક 1012 કિલોમીટર્સ. 1012, 1012 કિલોમીટર્સ એ લોકો ચાલીને જાય. બરાબર છે. દે વોક ફોર ડે એન્ડ નાઇટ. વેન ટાયર્ડ દે સ્લાઇડ ઓન ધેર સ્ટમક. થાકી જાય એટલે પોતાની સ્ટમક પર સ્લાઇડ કરે, ઢળી પડે. બરાબર છે. અને ફોર થાઉઝન્ડ્સ ઓફ યર્સ દે હેવ બીન વોકિંગ એટ ધ સેમ ટાઈમ ઓફ ધ યર ફોર ધ નેક્સ્ટ જનરેશન. આ સદીઓથી ચાલે છે, આજની વાત નથી, વર્ષોથી આ ચાલે છે. બરાબર. પોતાની નવી જનરેશન તૈયાર કરવા માટે આવું કરે લોકો. ધેર ડેસ્ટિનેશન ઇઝ ધ સેમ બટ ધ રૂટ મે ડિફર. એમનું અંતિમ ધ્યેય, અંતિમ લક્ષ્ય, ડેસ્ટિનેશન તો એક જ છે, પણ કે છે એમના રૂટ બધાના જુદા જુદા હોઈ શકે. મે ડિફર, બોલો તો મે ડિફર, જુદા પડી શકે. એઝ ધ આઈસ ફોર્મેશન કીપ્સ ચેન્જિંગ શેપ. બરાબર છે. પોતાના કીપ્સ ચેન્જિંગ, બદલાતું રહે છે, શેપ બદલતું રહે છે બરફ તો. બરાબર છે. ડિસ્પાઇટ વેધર ગ્રોઈંગ રફર એન્ડ ટફર. બરાબર છે. આ વાતાવરણ તો હંમેશા રફ અને ટફ થતું જ છે. રફ એન્ડ ટફ કહેવાય. શું કહે? રફ એન્ડ ટફ. દે કીપ ઓન માર્ચિંગ સ્લોલી એન્ડ સ્ટેડીલી. પણ પોતાનું માર્ચિંગ તો આગળ વધવાનું ચાલુ જ રાખે. બરાબર છે. સ્લોલી એન્ડ સ્ટેડીલી, ધીમે ધીમે અને સ્ટેડીલી, મક્કમતાથી. બરાબર છે. મેલ્સ આર લેસ ઇન નંબર ધેન ફિમેલ્સ. બરાબર છે. મેલની સંખ્યા ઓછી છે ફિમેલ કરતાં. સો ફિમેલ્સ ફાઇટ વિથ વન અનધર ફોર મેલ્સ. એટલે ફિમેલમાં ઝઘડા થાય પોતાના મેલ માટે. બટ મેલ્સ આર રોયલ ટુ ધેર પાર્ટનર્સ. પણ મેલમાં પાછું સદગુણ, એ પોતાના એક પાર્ટનર શોધે, એ પાર્ટનરને જ પછી લોયલ રહે, એટલે વફાદાર રહે. એ પાર્ટનર બદલ ના કરે. બરાબર છે. ફોર ઓલમોસ્ટ 8 months દે લીવ ટુગેધર. લગભગ કે છે 8 મહિના લોકો સાથે જ રહે. ધ પેરેન્ટ્સ કેર ફોર ધેર ઓનલી એગ વેરી મચ અગેન્સ્ટ ચિલિંગ વેધર ટેમ્પરેચર લેસ દેન -40°C. -40° તાપમાન હોય તો પણ પોતાના બચ્ચાને સાચવે લોકો. એકલું એક જ ઈંડું આવે, એક ઈંડું બાજુ હેચ કરવાનું, એને હૂંફ આપવાની, એમાંથી બચ્ચું આવે, બચ્ચાને સાચવવાનું. કેવી સરસ વ્યવસ્થા. ઇટ ઇઝ મે એન્ડ કુલર ધેન બિફોર.
બરાબર છે. દે કીપ ધેર એગ્સ બિટવીન ધેર ફીટ એન્ડ કવર્ડ અંડર એક્સટેન્ડેડ સ્કિન. પોતાના એગ્સને શું કરે એ લોકો? બિટવીન ધેર ફીટ, પોતાના પગની વચ્ચે સાચવી રાખે એને, અને પછી પોતે સ્કિન હોય એને એક્સટેન્ડ કરે અને પછી એની વચ્ચે દબાવી દે એ લોકો. બરાબર છે. આફ્ટર લેઇંગ એગ્સ, ઈંડા મૂક્યા પછી, ધ મધર્સ હેવ લોસ્ટ અ લોટ ઓફ એનર્જી એન્ડ ધ થર્ડ ઓફ દેટ બોડી વેઇટ. બરાબર છે. બચ્ચા એટલે ઈંડા મૂકે એટલે પછી માં પાતળી થઈ જાય. બરાબર છે. વેઇટ ઘટી જાય, એનર્જી ઘટી જાય. સો દે હેવ ટુ ગો ટુ ધ ઓશન ફોર ફૂડ એન્ડ ટુ સર્વાઈવ. એટલે બા દરિયામાં જાય, પછી ત્યાં ફૂડ લેવા જાય. એટલે ફૂડ એને જીવવા માટે કામ. સર્વાઈવ એટલે જીવવું. બરાબર, જીવન ટકાવવું, સર્વાઈવલ કહેવાય. સર્વાઈવ પછી નામ શું બને? સર્વાઈવલ. વોકિંગ માઇલ્સ ટુગેધર, અને પાછો દરિયો તો નજીકમાં ના હોય, બધું પાણી ઠરેલું બરફ જ હોય, ક્યાં દરિયો શોધવા જાય? પણ જ્યાં હોય ત્યાં હજારો માઇલ દૂર ચાલીને પણ જાય લોકો. ધ ફિમેલ્સ ટ્રાન્સફર ધ એગ્સ ટુ ધ મેલ્સ ટુ કીપ બિટવીન ધેર ફીટ. પછી ફિમેલ હોય પોતાના બચ્ચા પાછા આપે. કોને? તો કહે છે ફિમેલને આપી દે કે તું હવે સાચવ એમ. ધ પ્રોસેસ નીડ્સ અ લોટ ઓફ પ્રેક્ટિસ એન્ડ પેશન્સ. આ પ્રોસેસ પાછી સહેલી નથી કે ચલો ભાઈ આને આપી દીધું એમ કંઈ, પણ ઠંડીમાં તો બહાર બચ્ચું નીકળે અથવા તો એને ઠંડીમાં કેવી અસર થાય, વિપરીત અસર થાય ને, આ બધું સાચવવું પડે. ધ ફાધર્સ આર નાવ ઇન ચાર્જ ઓફ હેચિંગ ધ એગ્સ. હવે પપ્પા આવે સાચવે બચ્ચાને, એને હેચ કરે, સેવે. સ્પેલિંગ જુઓ હેચનો, HATCH. હેચ એટલે સેવવું. બરાબર છે. પ્રોટેક્ટિંગ, કેરિંગ એન્ડ વોર્મિંગ ધેમ. 3 વસ્તુ કરે એ લોકો. પ્રોટેક્ટ કરે, કેર કરે અને એમને વોર્મ કરે, એમને હૂંફ આપે. બરાબર, હૂંફથી એ લોકોનો ઉછેર થાય. બરાબર, તો આ 3 વસ્તુ જોઈએ. દે હેવ ટુ બી ઇન ધીસ પોઝિશન ફોર અ મિનિમમ ઓફ 2 months. આ પોઝિશનમાં 2 મહિના લોકો રહે. દે પ્રૂવ ધેમસેલ્વ્સ વર્ધી હસબન્ડ્સ એન્ડ ફાધર્સ. સારા પતિ, વર્ધી એટલે યોગ્ય, યોગ્ય પતિ અને યોગ્ય પછી પપ્પા બી સાબિત થાય. પપ્પા બી સાબિત થવું પડે યોગ્ય. બરાબર છે. The thing that impressed me most is their cooperative way of fighting the snowstorm. હવે એ લોકો જ્યારે બહુ જ તોફાન આવ્યું, બરફનું તોફાન, તો એને ફાઇટ કરવું પડે. તો એમાંય એ લોકો કેવી રીતે પોતાની જાતને બચાવે, એ મને જોવાની બહુ મજા આવી. કારણ કે આ બધી ફિલ્મો જોઈ હતી એણે, અને ફિલ્મોમાં એને જે કંઈ જાણવા મળ્યું એ અત્યારે શેર કરી રહ્યો છે છોકરો. બરાબર ને? તો કહે છે વેન ધેર ઇઝ અ સ્ટોર્મ ધ ટેમ્પરેચર ડિપ્સ. બરાબર છે. ટેમ્પરેચર ડીપ થઈ જાય, નીચું જતું રહે ટુ લેસ ધેન -80°C. બોલો, -80° જતું રહે. એન્ડ ધ સ્પીડ ઓફ ધ વિન્ડ ઇઝ 100 km/h. 100 કિલોમીટરની ઝડપે પવન વાય, ફૂંકાય ઠંડો પવન. દે બેન્ડ ટુગેધર, પછી એ લોકો વળી જાય. બરાબર, બેન્ડ થઈ જાય, BEND બેન્ડ. બરાબર, કીપિંગ ધેર ફેસીસ અવે ફ્રોમ ધ ડિરેક્શન ઓફ કોલ્ડ વિન્ડ. પોતાના ચહેરા ઢાંકી દે લોકો. બરાબર, શાને કારણે? તોફાનથી બચવા માટે, તોફાનને કારણે. દે live very close to one another and create body heat. એકબીજા નજીક રહે અને પછી શરીરની ગરમી એ લોકો એકબીજાને આપે, મૂવ કરે. દે ફોર્મ અ લાર્જ સર્કલ, મોટું સર્કલ બનાવે. દે મૂવ ઇન રિધમ, રિધમમાં આગળ વધતા જાય. એન્ડ each is, આગળ પેજ નંબર હવે આવશે આમાં 6ઠું પાનું. each is an individual but a part of a big organism. એક મોટા દળના એક ભાગ છે, ભલે ઇન્ડિવિજ્યુઅલ હોઈએ પણ. દે મેક લેયર્સ અગેન્સ્ટ ધ વિન્ડ. બરાબર છે. પવનની સામે લોકો પોતાનું લેયર ઊભું કરે. બટ હુ વિલ બી એટ ધ ફ્રન્ટ રો. ફ્રન્ટ રોમાં કોણ હોય? બધાને એમ થાય ને કે ચલો ભાઈ અમે તો પાછળ જ રહીએ, કારણ કે પવન કેટલું બધું છે, બહુ છે એમ કરીને બધા ડરે. દે કીપ, બરાબર છે. તો કે દે કીપ ઓન ચેન્જિંગ ધ પોઝિશન. બધાનો વારો આવે, બધાએ પછી પોઝિશન બદલવાની. શરૂઆતમાં તું રહે, પછી હું રહું, એમ કરીને આપણે પોઝિશન બદલ્યા કરવાની. each one will have to a chance to be in the warm center and duty to be at the border as well. સેન્ટરમાં રહેવાની પણ મળે અને પછી બોર્ડર પર આવવાની પણ ફરજ નિભાવવાની. બંને કામ કરવાનું. બરાબર છે, બંને કામ કરવાના.
દે હેવ ટુ કીપ મૂવિંગ, પોતે મૂવિંગ કરતા રહેવું પડે, પ્રોટેક્ટિંગ ધ એગ્સ બિટવીન ધેર ફીટ, અને પાછા પગ વચ્ચે બે પેલા ઈંડા દબાવી રાખ્યા છે, એમને બે પગ વચ્ચે આપણે એ તો સાચવવાના જ. ફ્રેન્ડ્સ, હવે શું કહે છે, યુ કેન સી મેની અધર મૂવીઝ લાઈક હેપી ફીટ, ધ પેંગ્વિન્સ ઓફ મડાગાસ્કર એટસેટ્રા વિચ અટ્રેક્ટેડ મી. બરાબર છે, જેણે મને બહુ જ આકર્ષ્યો. દેટ્સ ઓલ એમ કહીને પછી બેસી ગયો. હવે એન્કર આવ્યા ભાઈ, બરાબર છે, જે સૂત્રધાર કહેવાય. શું કહે ને? સૂત્રધાર. થેન્ક યુ નિસર્ગ, હેલ્પ અસ ફાઇન્ડ ધીઝ મૂવીઝ, વી વુડ લાઈક ટુ વોચ ધેમ. હવે આવી ફિલ્મો અમને શોધી બતાવો, અમને હેલ્પ કર, આવું કીધું એણે. અને વી વુડ લાઈક ટુ, અમારે પણ એ ફિલ્મો જોવી છે. નાવ લેટ મી ઇન્વાઇટ કંદર્પ, હુ ઇઝ રેડી વિથ એન ઇન્ટરવ્યૂ વિથ અ પેંગ્વિન. એણે એક પેંગ્વિનનો ઇન્ટરવ્યૂ લીધેલો, બોલો કે છે. બરાબર. ધૌમી ઓફ ક્લાસ 9 plays the role of a penguin, and a small boy, Chaitanya, from class 8 has become a pengi, a little penguin. Let's witness the interview. એક પેંગ્વિન ને બીજું પેંગી, એનું બચ્ચું, એને પેંગી કહેવાય. બરાબર છે. તેમના ઇન્ટરવ્યૂની વાત છે. જો કંદર્પ કહે છે, વેલકમ ટુ અવર વર્લ્ડ પેંગ્વિન્સ, અમારી દુનિયામાં આવો પેંગ્વિનો, એમ કીધું. પેંગ્વિન કહે છે, થેન્ક યુ, બટ ઇટ ઇઝ વેરી હોટ હિયર. બાય ધ વે, nice to meet you, human beings. You might have heard that we the penguins are not very much afraid of human beings. અમને કંઈ માણસોને બીક ના લાગે, એવું કહે છે પેંગ્વિન. તો એ કંદર્પ કહે છે, વેલ યુ feel hot because we have made our habitat very hot. But what about your habitat? Habitat એટલે રહેઠાણ, રહેવાની જગ્યા તમે બનાવી, તમારી તો બહુ ઠંડી હોય, અમે તો મસ્ત હુંફાળી બનાવી છે, તો તમારી કેવી હોય? તો પેંગ્વિન કહે છે, our native is southern hemisphere. Our major population is found in Antarctica, Australia, New Zealand and South Africa. It is not so that we live in only cold climate. એવું નથી કે અમે ખાલી કોલ્ડ ક્લાઇમેટમાં જ રહીએ. આ ભ્રમણા છે લોકોને કે ઠંડા પ્રદેશોમાં જ રહે. કંદર્પ કહે છે, આઈ હેવ ઓબ્ઝર્વડ દેટ યુ ઓલ ડિફર ઇન સાઇઝ. હા, મેં તો ઓબ્ઝર્વ કર્યું છે, કંદર્પ કહે છે, કે તમે સાઇઝમાં પણ જુદા જુદી જુદી સાઇઝ મળે. અમુક પ્રદેશમાં અમુક સાઇઝ હોય, અમુક સાઇઝ હોય. પેંગ્વિન કહે, સી વી આર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. Among us, the emperor penguins are the largest with 3.7 feet standing height and weigh around 40 kg. The smallest ones are the fairy penguins with only 16 inches and 1 kg weight. મોટામાં મોટા જે પેંગ્વિન હોય કેટલા 3.7 ફીટ હોય, બરાબર, 3.5 ફીટ પણ વધારે ફીટનું. અને ભાઈ નાનામાં નાનું કેટલું હોય તો કહે છે 16 ઇંચનું ખાલી. અને પેલાનું વજન 40 કિલો હોય, તો આ નાનાનું કેટલું 1 કિલો વેઇટ. પેલું એમ્પરર કહેવાય, બરાબર છે. અને આને ફેરી પેંગ્વિન, ફેરી એટલે પરી, FAIRY, બરાબર ને. તો કંદર્પ કહે છે, આઈ હેવ અ સ્મોલ ક્વેશ્ચન ફોર ધીસ લિટલ પેંગી. પેંગી, વોટ ડુ યુ ફીલ અબાઉટ યોર કલર in this colorful world? Don't you look like an old TV, black and white? તો પેંગી કહે છે, I will have yellow strip when I grow. આપણે આગળ પાઠમાં બી કીધેલું કે કહે છે, હું જ્યારે ગ્રો થઈશ ત્યારે મને યલો સ્ટ્રીપ આવી જવાની કહે છે. અત્યારે ભલે બ્લેક એન્ડ વ્હાઇટ આવું છું. વી વોર્મ અપ બાય ટર્નિંગ અવર ડાર્ક કલર્ડ બેક્સ ટુ ધ સન. વી આર યુનિક. અમે બધા યુનિક છીએ, બેજોડ છીએ. આરન્ટ વી? સાચી વાત કે નહીં એમ પૂછે. કંદર્પ કહે છે, સોરી, આઈ ફરગોટ ટુ સર્વ યુ ટી ઓર કોફી. અચ્છા, હું ભૂલી ગયો, તમને ચા જોઈએ કોફી જોઈએ? પેંગ્વિન હવે કહે છે, thank you very much, but we never take such food. We feed on krill. અમે krill પર બરાબર પોતાનું જીવન ટકાવીએ છીએ. ફીડ ઓન અ સ્મોલ એનિમલ વિથ હાર્ડ શેલ. એક એવું નાનું પ્રાણી આવે જેની ચામડી બરાબર શેલની હોય, બરાબર છે, એટલે કે કવચવાળી હોય, બરાબર છે. એન્ડ સ્ક્વિડ્સ, અને બીજા પાછા સ્ક્વિડ છે, સી એનિમલ્સ વિથ લોંગ બોડી. Some of us eat different types of fishes. We are very much independent for our food. અમે અમારા ફૂડ માટે બહુ જ ઇન્ડિપેન્ડન્ટ છીએ. કંદર્પ કહે છે, એની મેસેજ ફોર મેનકાઇન્ડ. માનવજાત માટે કોઈ સંદેશ છે તમારો કહે છે? તો પેંગ્વિન કહે, યસ, આઈ વોઝ વેરી મચ શોક્ડ વેન આઈ હર્ડ અબાઉટ ફિમેલ ફીટીસાઇડ. બરાબર, ફીટીસાઇડ એટલે શું?
કિલિંગ હ્યુમન બિફોર બર્થ. બરાબર, દાખલા તરીકે ગર્ભમાં હોય બાળક અને પછી દીકરી જન્મે એવી ખબર પડે ફિમેલ છે તો એને મારી નાખે, તરત જ એનું ભ્રૂણ હત્યા કરી દે. તો કહે છે મેં એનું સાંભળ્યું છે, કહે છે વી હેવ મોર ફિમેલ્સ ધેન મેલ્સ. તમને હું કહું, નવી માહિતી આપું કે અમારી પાસે તો ફિમેલ વધારે છે, મેલ ઓછા છે. બોલો. ધ સેકન્ડ થિંગ આઈ વોઝ શોક ટુ નો અબાઉટ વોઝ HIV. અમને HIV વિશે સાંભળવા મળ્યું. વી ડોન્ટ હેવ ઇટ બિકોઝ વી આર લોયલ ટુ અવર લાઈફ પાર્ટનર્સ. અમને કોઈ દિવસ HIV ના, કારણ કે અમે અમારા લાઈફ પાર્ટનરને અમે કેવા છીએ, વફાદાર છીએ, લોયલ છીએ. બરાબર છે. પેંગ્વિન કીપ્સ ધ સેમ મેટ ફોર લાઈફ ટાઈમ. અમારે લાઈફ ટાઈમ અમે અમારા મેટને સાચવી રાખીએ છીએ. મેટ એટલે પાર્ટનર, MATE, મેટ. બરાબર. કંદપ કહે છે ઇઝ ધેર એનીથિંગ યુ કેન લર્ન ફ્રોમ અસ. અમારી પાસે કંઈ શીખવા જેવું ખરું? તો પેંગ્વિન કહે નો 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 નોટ મચ. વી વોન્ટ ટુ લીવ એન્ડ વી શુડ હેવ અ નેચરલ લાઈફ. બરાબર છે. વી શુડ લીવ અ નેચરલ લાઈફ. ઇફ વી એડોપ્ટ યોર ટેકનોલોજી વી વિલ બી કિલ્ડ. અમને અમારી લાઈફ જીવવા દો. અમે જો ટેકનોલોજી એડોપ્ટ કરવા જઈશું તો અમે અમારું મરણ થઈ જશે, કિલ થઈ જઈશું. ઇફ વી યુઝ રૂમ હીટર્સ ધ ઓશન્સ વિલ ઓવરફ્લો. અમે જો રૂમ હીટર વાપરવા માંડ્યા તો શું થશે? આખા દરિયા બધા ઓવરફ્લો થઈ જશે. યટ આઈ હેવ ઓબ્ઝર્વ વન થિંગ, યોર ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ રિડ્યુસ ઇન્ફન્ટ મોર્ટાલિટી. બાળ મરણનું પ્રમાણ ઘટાડવાનો પ્રયત્ન કરી રહી છે સરકાર. વી હેવ ટુ લર્ન ફ્રોમ યુ અબાઉટ ઇટ. અમારે તમારી પાસે જાણવાનું છે. અવર લોંગેવિટી ઇઝ 15 to 20. અમારું જીવનની મર્યાદા કેટલી? તો 15 થી 20 વર્ષ. લોંગેવિટી કહેવાય, લોંગેટિવિટી કહેવાય. બરાબર છે. લોન્જેટિવિટી બી બોલાય છે, લોંગેટિવિટી બી કહેવાય. બટ અરાઉન્ડ 90% અવર ચિલ્ડ્રન ડાય બિફોર દે કમ્પ્લીટ 1 year. અમારા 90% બાળકો, અમારા પેંગ્વિન નાના, બરાબર છે, નાની ઉંમરે જ મરી જાય છે. બરાબર. અવર ચિલ્ડ્રન ડાય બિફોર દે કમ્પ્લીટ 1 year. પછી ગર્લ્સ, સી બર્ડ્સ, આ 40% ઓફ આફ્રિકન પેંગ્વિન એગ્સ. હવે ગર્લ નામના આવે ને બધા સી બર્ડ્સ, બરાબર, એ લોકો શું કરે? અમારા બચ્ચાને ખાઈ જાય, અમારા એગ્સને. વેન ઇન ધ વોટર વી મે બી ઇટન બાય અ લેપર્ડ, ઇટ સીલ. મોટી મોટી સીલ આવે, સીલ માછલી, લેપર્ડ સીલ કહેવાય ને. તો એ લોકો એને ખાઈ જાય. તો કહે છે ફર સીલ આવે, સી લાયન્સ આવે, શાર્ક આવે, કિલર વેલ આવે, આ બધી અમને ખાઈ જાય. એટલે અમારી વસ્તી ઓછી થઈ જાય છે, કહે છે. તો કંદપ કહે છે પેંગી ફાઇનલી કેન યુ સિંગ સમથિંગ ફોર અસ. હવે નાનાનું બચ્ચું હતું, પેંગી બનીને આવ્યો તો પેલું એને કે તું અમારી માટે કંઈ ગા નહીં. તો હવે ગાય છે. જો નાની પેંગી કહે છે હાય. પેંગી કહે છે આઈ એમ અ લિટલ પેંગ્વિન, બ્લેક એન્ડ વ્હાઇટ, stout and fluffy, what a sight. I can't fly, but I love to swim, So I will waddle, WADDLE. I will waddle to the water and dive right in, black and white, stout and fluffy, what a sight, I can't fly, but I love to swim, So I will waddle to the water and dive right in. Waddle શબ્દ શું કહે છે? વોક વિથ શોર્ટ સ્ટેપ્સ એન્ડ સ્વિંગિંગ બોડી. સ્ટાઉટ એટલે ફેટ એન્ડ સ્ટ્રોંગ. બરાબર, આ બંનેનો અર્થ આપે લોકોએ. હવે એન્કર બોલે, સૂત્રધાર બોલે છે. જો સરસ વાત થઈ ને, કેવી મજા આવી. તો કહે છે થેન્ક યુ કંદર્પ, ધૌમ્ય એન્ડ ચૈતન્ય. નાવ આઈ પ્રેઝન્ટ Piyush, who has worked very much with PowerPoint. He will show you some slides about penguins. બરાબર છે. તમને પેંગ્વિન છે સ્લાઇડ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કરીએ, PPP, કેવી મજા આવે. આ બધું આપણે બતાવેલું હતું. તો પિયુષ કહે છે પિયુષ બોલે છે આઈ એમ હિયર વિથ સમ સ્લાઇડ્સ અબાઉટ પેંગ્વિન્સ, their photographs and their characteristics. There are 17 species. Let us meet some of them here. 17 એવી જાતો છે અને એને આપણે મળીએ. તો પહેલાં એમ્પરર પેંગ્વિન, એનું ચિત્ર આપ્યું છે, ચોપડીમાં જોજો, પેજ નંબર 8 પર છે. બરાબર. તો સાઇઝ છે 112 સેન્ટીમીટર. PREY, પ્રે એટલે શિકાર, ફિશિસ ખાય. પછી સ્ક્વિડ્સ નામના જીવ ખાય.
પછી પ્રિડેટર્સ, લેપર્ડ, સીલ્સ, કિલર વ્હેલ્સ અને સ્ક્યુઆઝ, લાર્જ સી બર્ડ્સ એમના, બરાબર છે. એમને ખાઈ જનારા કોણ હોય તો આ લોકો હોય. અને પોપ્યુલેશન કેટલી? અબાઉટ 2,70,000 થી 3,50,000. હવે એડેલી પેંગ્વિન છે પાછા, બરાબર. એનું નામ સાઇઝ છે 46 થી 61 સેન્ટીમીટર. અને એ કોનો શિકાર કરે? પ્રાઇમરીલી ક્રિલ, ઓલ્સો સ્ક્વિડ્સ એન્ડ ફિશિસ. અને પ્રિડેટર્સ એમના શિકાર કરનારા કોણ? તો કે લેપર્ડ, સીલ્સ અને સ્કુઆઝ. પોપ્યુલેશન કેટલી છે? 40 લાખ તે 52 લાખ, બરાબર છે. આ બધું પ્રેઝન્ટેશન બનાવ્યું છે સરસ પીપીપીમાં ચિત્ર સાથે. પછી ગેન્ટુ પેંગ્વિન આવે, એનું ચિત્ર બી આપ્યું છે, બરાબર. સાઇઝ કેટલી છે? 61 થી 76 સેન્ટીમીટર. અને પ્રે છે એનો ક્રિલ, સ્ક્વિડ. અને પ્રિડેટર્સ કોણ? તો કે છે એના સ્ક્યુઆઝ, લેપર્ડ સીલ્સ, એન્ટાર્કટિક ફર સીલ્સ, ન્યૂઝીલેન્ડ સી લાયન્સ, સધર્ન સી લાયન્સ. પોપ્યુલેશન એસ્ટિમેટેડ 3,14,000 બ્રીડિંગ પેર્સ, બરાબર છે. હવે રોક હોપર પેંગ્વિન કહેવાય, એ પણ પાછા જુદા, એમનું ચિત્ર આપ્યું છે. સાઇઝ કે છે 41-43 સેન્ટીમીટર. પ્રે એમનો કોણ છે? ફિશિસ અને સ્ક્વિડ્સ. પછી ક્રિલ. અને પ્રિડેટર્સ કોણ એમના શિકાર કરનાર? ન્યૂઝીલેન્ડ ફર ચીલ્સ, ન્યૂઝીલેન્ડ સી લાયન્સ, સધર્ન સી લાયન્સ અને સ્ક્યુઆઝ અને ગલ્સ. પોપ્યુલેશન કેટલી છે? અબાઉટ 73,40,000 મેચ્યોર ઇન્ડિવિડ્યુઅલ્સ, બરાબર છે. હવે એન્કર બોલ્યા, બરાબર છે, જે સૂત્રધાર છે કે છે, વેલ ડન પિયુષ. એટ ધ એન્ડ ઓફ ધ સેલિબ્રેશન પૃથા હેઝ સમ ક્વેશ્ચન્સ ફોર યુ. પૃથા ડિલિવર્સ ક્વેશ્ચનેસ ટુ ઓલ. બધાને ક્વેશ્ચનેર ડિલિવર કરે છે. ક્વેશ્ચનેરમાં પ્રશ્નાવલી હોય, પ્રશ્નાવલી બધાને ડિલિવર કરે છે. પૃથા કહે છે, ફ્રેન્ડ્સ, યુ હેવ ગોટ ક્વેશ્ચનેસ, આન્સર ધ ક્વેશ્ચન્સ ધ ફાસ્ટેસ્ટ ઓફ કોર્સ, ધ ટ્રુએસ્ટ finger first to win the prize. The bracket at the top will help you. બરાબર છે. ચીક પેંગ્વિન સાઉન્ડ વિંગ્સ બેટ, બરાબર, આટલા શબ્દો આપ્યા ઉપર. અને વિચ ઓર્ગન હેલ્પ્સ પેંગ્વિન્સ ફોર સ્વિમિંગ? બીજું, વિચ ઇઝ ધ ઓનલી એનિમલ ઇન ધ વર્લ્ડ દેટ કેન ફ્લાય? વિચ ઇઝ ધ ઓનલી બર્ડ ઇન ધ વર્લ્ડ that can't fly? What will you call a baby penguin? All the penguins look alike. What helps them recognize their mates or kids? ઇઝ પેંગ્વિન અ મેમલ? મેમલ એટલે જેને શું કહેવાય, ધાવણ આવે એવા બાળક, બરાબર છે. યસ, નો કહે છે. વિલ યુ લાઇક ટુ જેલ અ પેંગ્વિન એઝ યોર પેટ ઓર ઇન ધ ઝૂ ઓર ઇન ધ એક્વેરિયમ? તો કે પેંગ્વિન્સ લીવ ઓનલી ઓન ધ સ્નો. સાચું કે ખોટું? ધેર વિંગ્સ આર યુઝલેસ. અને પછી સમ પેંગ્વિન્સ આર ફાઉન્ડ ઇન ધ હિમાલયાઝ ટુ. ટ્રુ ફોલ્સ બધા કહેવાના છે. Friends, think of our penguin friends, read about them, search for text or photographs or videos about them online, whatever you like, but do something penguinish and enjoy the Penguin Awareness Day. આવું કહે છે આપણને, અને પાઠ પૂરો થાય છે. પણ હું તમને આના બંનેના જે પાઠના ચિત્રો બરાબર બતાવીશું, શાંતિથી તમે જુઓ. ઇટ ઇઝ હિયર. હા, તમે જરા નજર કરી લો. ઓકે. અને પછી બીજી બાજુ આમાં હવે આ છે ચિત્ર જે એણે બનાવ્યું છે, બરાબર. ઓકે, એને તમે સ્ટોપ કરીને તમે જોઈ લેજો. નીચે બાજુ ક્વેશ્ચનેર છે એની, એ કદાચ ઊંધી પડશે તમને. ઓકે, સો દેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ. હેવ અ નાઇસ થર્સડે. પરીક્ષામાં બી તમને પૂછાય તો તમારે સરસ જવાબ લખવાના, પેરેગ્રાફ આવશે. સો થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.